આ નાટક છે લેજેન્ડરી મનોજ શાહ એમને ડિરેક્ટ કર્યું છે અને શિશિરભાઈ રામાવતે ચંદ્રકાંત બક્ષીજી વિશે લખીને સ્ક્રિપ્ટમાં વણી લીધું છે. તો પ્રતિક ઇઝ પ્લેઇંગ ધ સેકન્ડ લીડ. તો 2 યાર દિવ્યાંગ અને પ્રતિક. થર્ડ, દર્શન જરીવાલા ઇઝ પાર્ટ ઓફ ધ ફિલ્મ. ફોર્થ, સુપ્રિયાબેન પાઠક, આપણે એમને રામલીલામાં જોયા છે ને એમના કામને બહુ અપ્રિશિએટ કર્યું છે. So she has graced us with her talent for a Gujarati film. મનોજ જોશી, ઉત્તમ કલાકાર, અને આ સૌ લોકોએ ભેગા મળીને ગુજરાતી ફિલ્મ માટે એમનો ટાઈમ, એમનો સમય, કારણ કે તમે જાણો છો they are not retired, એટલે એ લોકો હજુ કામ કરી રહ્યા છે ને સતત કામ કરી રહ્યા છે અને એ લોકો ટાઈમ આપી રહ્યા છે ગુજરાતી ફિલ્મ માટે. તો અહીંયા બેઠા બેઠા એમને અવાજ સંભળાય એના માટે હું એપ્રિશિએટ કરું છું. અમિત મિસ્ત્રી, અગેન બહુ જ પોપ્યુલર છે ગુજરાતી થિયેટરમાં, હિન્દી ફિલ્મ્સમાં, શોર ઇન ધ સિટી અને આવી ફિલ્મો કરી છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ કેરેક્ટર્સ એમને પ્લે કર્યા છે. હવે કવિન દવે, એડ ફિલ્મ્સમાં બહુ જ ચર્ચિત નામ છે. સ્પ્રાઇટની એડ અને હિન્દી ફિલ્મોમાં પણ એમને કામ કર્યું છે. બ્રેક કે બાદ અને એક ડબલ મિનિંગ વાળી ફિલ્મ આવી હતી, શું નામ હતું એનું હું ભૂલી ગયો, ક્યાં સુપર કુલ હે હમ, એમાં પણ કવિન હતો. સો આ અમારી સ્ટારકાસ્ટ છે. બીજા ઘણા બધા એક્ટર્સ છે અમદાવાદથી, બોમ્બેથી. હવે ક્રૂ વિશે હું આપને જણાવીશ. આઈ એમ વેરી પ્રાઉડ કે આ લોકો એટલા બિઝી હોવા છતાં, બોલિવૂડમાં બિઝી હોવા છતાં અમારી સાથે ટાઈમ કાઢી રહ્યા છે. ભાવેશ માંડલિયા, જેમને ઓ માય ગોડ લખી છે અને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે, અને નિરેન ભટ્ટ, જે ઉમેશ શુક્લાની આગામી ફિલ્મ લખી રહ્યા છે, જે ફિલ્મનું ટાઇટલ હાલમાં જ બહાર પડ્યું છે, ઓલ ઇઝ વેલ, જેમાં અભિષેક બચ્ચન અને આસિન છે. આ બેઓએ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે. મ્યુઝિકમાં સચિન જીગર, અગેન પ્રાઉડ ગુજરાતીસ, એમને શુદ્ધ દેશી રોમાન્સ લેટેસ્ટ હિટ આપી છે. ABCD, રમૈયા વસ્તા મૈયા, ગો ગોવા ગોન, એટલે ટેકનિકલી 2012ની બધી હિટ ફિલ્મોના ગીતો સચિન જીગરે આપ્યા છે. એ આપણી સાથે સંકળાઈ રહ્યા છે, ગુજરાતી ફિલ્મ માટે સંકળાઈ રહ્યા છે. ડિરેક્ટર ઓફ ફોટોગ્રાફી અમારા કેમેરામેન પુષ્કર સિંહ, આમ તો યુપીનો છે પણ મારી સાથે એને કેવી રીતે જઈ શૂટ કરી અને છેલ્લા 4 વર્ષથી સતત અમદાવાદ આવ્યા કરે છે. અમદાવાદનો ફ્લેવર એને બહુ ગમે છે, તો એને હવે હું ગુજરાતી જ ગણું છું. એડિટર સચિત પુરાનિક, આમ તો થિયેટર કલાકાર છે અને હવે એમને હાલમાં જ શિપ ઓફ થીસિસ, બહુ ચર્ચિત રહી છે ફિલ્મ, એ એડિટ કરી હતી. સો એને પણ પોતાનો ટાઈમ કાઢ્યો છે અને ઘણા બધા ઇન્ટરનેશનલ અને નેશનલ પ્રોજેક્ટ્સ કરી રહ્યો છે. ઘણી બધી હિન્દી સિરિયલો હોય કે પછી હિન્દી પ્લેઝ હોય, ગુજરાતી પ્લેઝ હોય, એ બધામાં સંકળાયેલો છે. છતાંય ટાઈમ કાઢીને આપણા માટે એ ગુજરાતી ફિલ્મ એડિટ કરવા માટે રાજી થયા છે. સાઉન્ડમાં અજીતસિંહ રાઠોડ, અવોર્ડ વિનર છે. અગેન નોટ અ ગુજરાતી, પણ મારી છેલ્લી ગઈ ફિલ્મ પણ એમને જ કરી હતી, કેવી રીતે જઈશ, અને ફરીથી એ જોડાયો છે. તો this is the cast and the crew in front of you and I would really appreciate if you can acknowledge them for this. હવે ફિલ્મની યુએસપી શું છે થોડુંક સંક્ષિપ્તમાં અમે લોકો શું વણી લેવા માંગીએ છીએ આ વાર્તા દ્વારા, એ હું આપને રન થ્રુ કરાવીશ. એક તો ઇઝી કનેક્ટ, જેમ મેં કહ્યું કે બધાને એવું લાગે કે આપણી જ વાર્તા છે. આપણે જ્યારે જમીને બહાર ગલ્લા પર જઈએ ત્યારે આપણા દોસ્તાર સાથે શું વાત કરતા હોઈએ, એ કનેક્ટ આ ફિલ્મની અંદર છે. ફ્રેન્ડશિપની થીમ છે. ગુજરાતી ભાઈબંધી, પાક્કી ભાઈબંધી, દોસ્તાર, આ બધા શબ્દો એવા છે ને, એક સામતા તમને વંચાય. તો ગુજરાતની દોસ્તીને અમે લોકો કેપ્ચર કરવાની કોશિશ કરી રહ્યા છે. યંગ એન્ડ કન્ટેમ્પરરી, હું જ્યારે યંગ અને કન્ટેમ્પરરીની વાત કરું છું તો અહીંયા આપણી સાથે યુવાન અમિતાભ પણ આવી ગયા છે. યંગ એન્ડ કન્ટેમ્પરરી. અચ્છા, ફિલ્મ બહુ જ યુથ ઓડિયન્સને ટાર્ગેટ કરે એવી છે અને કન્ટેમ્પરરી આજની જ વાર્તા છે, 2012ની જ વાર્તા છે, એટલે આપણે સૌ કનેક્ટ કરી શકીએ છીએ. કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનર, જેમ મેં કહ્યું કે 2 મિત્રોની વાર્તા છે, પણ સાથે સાથે આખી ફેમિલી અને કઈ રીતે આપણા ફેમિલી વેલ્યુઝ, મોરલ્સ, એને આપણે સાથે રાખીને આગળ વધીએ છીએ લાઈફમાં, એને વિશેની વાત છે. એટલે કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનર છે. તમે નામ પણ જોયા, દર્શન જરીવાલા, સુપ્રિયા પાઠક, મનોજ જોશી, આ સૌએ સૌ જે રીતે ડ્રામામાં પરફોર્મ કરે છે કે ફિલ્મોમાં પરફોર્મ કરે છે, જે રીતે એક ફેમિલી ડ્રામા ક્રિએટ કરે છે, અમે લોકો બેસ્ટ ઓફ ધેર ટેલેન્ટ વી વોન્ટ ટુ એક્સટ્રેક્ટ ફ્રોમ ધેમ. સ્ટારકાસ્ટ ચોક્કસ મેં આપને કહ્યું, દિવ્યાંગ છે, પ્રતીક છે, ઇમોશનલ અપીલ ઓફ ધ સ્ટોરી, અને મ્યુઝિક, કારણ કે સચિન જીગર અમારી સાથે છે તો અમને લાગે છે કે એમને ઘણી બધી હિટ
એમને ઘણા બધા હિટ ગીતો આપ્યા છે, તો આપણે ગુજરાતમાં પણ એક સારો ફ્લેવર લઈને આવવાના છે. ફર્સ્ટ ટાઈમ ઇન ફિલ્મ બ્રાન્ડિંગ ઇન ગુજરાતી ફિલ્મ્સ. હવે અમારો ઉદ્દેશ્ય એ છે કે એકલા ક્યાર સુધી ફિલ્મો બનાવતા રહીશું? જ્યાર સુધી કોર્પોરેટ્સ, જ્યાર સુધી બીજા લોકો એન્ડ નોર્મલ પીપલ એ લોકો જ્યાર સુધી જોડાશે નહીં, ત્યાર સુધી ઇન્ડસ્ટ્રી તરત રોલ થાય એ શક્યતા નથી. જેમ તમે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને જો આજની તારીખમાં કેટલા બધા કોર્પોરેટ્સ પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યા છે, એના કારણે કેટલી બધી અલગ અલગ પ્રકારની ફિલ્મો બની રહી છે, બીટ વિકી ડોનર કે કહાની. તો આ બધું એના કારણે થઈ રહ્યું છે કારણ કે કોર્પોરેટ સપોર્ટ કરી રહ્યા છે. તો અમે સૌ પ્રથમ વખત ઇન ફિલ્મ બ્રાન્ડિંગનો કોન્સેપ્ટ ગુજરાતી ફિલ્મની અંદર લઈને આવ્યા છે. જ્યારે હું એની વાત કરી રહ્યો છું ત્યારે આપણી સાથે અહીંયા ધ ગ્રાન્ડ ભગવતીના શ્રી નરેન્દ્ર સોમાનીજી છે અને ઓનેસ્ટના અભિષેક ગુપ્તા છે. એ બંનેઓને પણ હું બહુ જ એપ્રિશિએટ કરવા માંગીશ કારણ કે સૌ પ્રથમ એમને જ હતું. જ્યારે મેં આ આઈડિયા એમની સાથે મૂક્યો તો એમને કીધું અભિષેક કરીએ છીએ, બસ કરીએ છીએ. આ ઇન ફિલ્મ બ્રાન્ડિંગ અને ગુજરાતી ફિલ્મ માટે તો કેમ નથી? તો આ જે એક્સેપ્ટન્સ આવ્યું છે એના માટે હું બહુ જ ખુશ છું અને આઈ રિયલી એપ્રિશિએટ દેટ એમને કોઈ અમને એક્સેપ્ટ કર્યો છે એના વિશે. આઈ વુડ લાઈક ટુ રિયલી ફેલિસિટેટ નરેન્દ્ર અંકલ એન્ડ અભિષેક ફોર ધીસ. કે મારે આ ગુજરાતી મૂવી બનાવી છે તો મને રિયલી, હું જ્યારે નાનો હતો ત્યારે હું રિલીફ રોડ પર અમારી ચાની દુકાન હતી, બી ચાટની દુકાન હતી, ત્યારે અમે બધું જ અશોક ટોકીઝ છે, રૂપમ ટોકીઝ, બધી ગુજરાતી ફિલ્મો જે જોતા હતા ત્યારે એટલું ખુશ થતા હતા. રણચંદી હતી, મારું રિક્ષાવાળો અસલાની જે, તમને બહુ આનંદ આવતો હતો. જ્યારે બહુ વખત પહેલી જ્યારે અભિષેકે પહેલી વખત ફિલ્મ બનાવી કેવી રીતે જઈશ અને મેં જે પોતે નિહાળી તો મને એટલું આનંદ થયું. હું એકવાર રડ્યો બી ખરા. આટલી સારી મૂવી આપણા અમદાવાદના અને પાછા ગુજરાતી મારવાડી છે અને ગુજરાતી ફિલ્મ બનાવી છે એટલે રિયલી ઇટ વોઝ અ ગ્રેટ જોબ હી હેઝ ડન. એનાથી મને પ્રેરણા મળી અને જ્યારે આ બીજી વખત આવ્યા ત્યારે મેં કીધું ભાઈ ગુજરાતી ફિલ્મ માટે અને આપણે ગુજરાત માટે આપણે કંઈ બી કરવા તૈયાર છીએ. જે બી તમને હેલ્પ જોઈએ અમારા તરફથી ઓપન હાર્ટેડ તમારા માટે અમે છીએ. અને એવી રીતે અમે આગળ કોઈ બી ગુજરાતી જે સારી આવું ગુજરાતી પિક્ચર બનાવશું અમે એમની જોડે બી જોડે રહીશું. બસ જય. Hello Abhishek, this is Geeta Pratham, ETV Gujarati. Abhishek, ગુજરાતી ફિલ્મોને લઈને જ્યાં સુધી વાત છે, ઓલમોસ્ટ બધા પ્રોડ્યુસર્સ રોજના રોતા હોય છે કે અત્યાર સુધી તો ફિલ્મને સબસિડી પણ મળતી હતી ને હવે તો બંધ થઈ ગઈ. પણ આપ એકદમ જ યંગ પ્રોડ્યુસર કહી શકાય કે કયા પ્રકારની તકલીફો પડીને ખરેખર આ જે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે જે વળતા પાણી છે અને હવે રહ્યું સૌ ટોપલો જે આના પર ઓઢાડે છે સબસિડી ઉપર, શું આપને લાગે છે કે યોગ્ય છે ને એકમાત્ર કારણ છે? પ્રોડક્શન સાથેની તકલીફો પર તો આખું ગીત લખાય, પણ એકદમ સંક્ષિપ્તમાં કહેવું હોય તો બહુ જ મોરલ વેલ્યુઝ અને એથિક્સના પ્રોબ્લેમ છે. પ્રોબ્લેમ એ નથી કે એમને પૈસા લગાવવા છે કે નથી લગાવવા. પ્રોબ્લેમ એ નથી કે એમને અશ્યોરિટી છે કે નહીં ફિલ્મ ચાલશે કે નહીં. પ્રોબ્લેમ એ છે કે એમની નીતિ જ કરેક્ટ નથી હોતી. ઘણાને લોકેશનમાં વધારે ઇન્ટરેસ્ટ હોય, ઘણાને આ ફિલ્મમાંથી ઉતારીને આ ફિલ્મમાં નાખી દો. ઘણા લોકોએ મને એવું કહ્યું બીજી ફિલ્મ બનાવતી વખતે કે આપણે કોઈ સાઉથ ઇન્ડિયનની રીમેક બનાવી, કે સાઉથ ઇન્ડિયનની રીમેક બનાવો તો હું હિન્દીમાં બનાવું ને કેમ ગુજરાતીમાં બનાવું? હું તો એવી ફિલ્મ બનાવીશ જે ગુજરાતી હોય પછી હિન્દીમાં રીમેક થાય. કેમ? વાય વુડ આઈ ટેક ઇટ ફ્રોમ સાઉથ એન્ડ ધેન મેક ઇટ ઇન ગુજરાતી? સો એ જે રિસ્ક લેવાની એબિલિટી અને એક્સેપ્ટન્સની એબિલિટી છે ને એમાં પ્રોબ્લેમ્સ આવે છે. મેં પોતે પર્સનલી બહુ ફેસ કર્યા છે પ્રોબ્લેમ. પછી ફરીને મને એવું લાગે છે કે આ તો ચાલતું જ રહેશે, ક્યાર સુધી આપણે વેઇટ કરીશું? તો આપણે પોતે જ એક વખત આગળ ડગલું ભરીને કંઈક કરીએ. સો ધીઝ આર ધ પ્રોબ્લેમ્સ ધેટ આઈ હેવ બીન ફેસિંગ. બહુ બ્રીફમાં મેં આપને કહ્યા. અભિષેક, આપણે રિસ્કની વાત કરી. સૌથી મોટું રિસ્ક આપણે કહીએ છીએ, સૌથી મોટું આપણે તે રિસ્ક છે આપણી માતૃભાષાને પ્રેમ કરવાનું. કદાચ તમારા મારા દરેકના ઘરમાં એ પ્રોબ્લેમ છે કે આપણે આપણી માતૃભાષાને પ્રેમ નથી કરતા. બાળકોને એક સિમ્પલ નહીં એટલે આપે આજે ગુજરાતી ફિલ્મ બનાવવાનું રિસ્ક ઉઠાવ્યું. ઘણા બધા યંગ છો, આપણે હજી એક થયા પછી બીજી 3 ફિલ્મો એક રિલીઝ કરી રહ્યા છો, બીજી 2 ફિલ્મો પર વિચાર કરી રહ્યા છો. તો એ બેઝિક રિસ્ક કેવી રીતે આપણે લીધું? આપણે આશીષ કાકાની વાત કરી નો ડાઉટ, પણ તો આપણે ગુજરાતીમાં ફિલ્મ બનાવીએ ખરેખર એક રિસ્ક છે. એ રિસ્ક છે એટલે તો મેં લીધો છે ને અમે નહીં લઈએ તો પણ એમ નહીં, એની પ્રેરણા ક્યાંથી મળી કે મારે ગુજરાતીમાં જ બનાવી? જ્યાં કોઈ એક્સેપ્ટન્સ નથી, જ્યાં સમાજમાં જ એક્સેપ્ટન્સ નથી, એટલી માતૃભાષાનું ગૌરવ જ નથી, જ્યાં
મને આવું બધું લાગતું હતું કેવી રીતે યશ બનાવતા પહેલા, પણ જે રીતે લોકોએ કેવી રીતે યશને સક્સેસ આપી છે એનાથી લાગતું નથી મને કે લોકોને માતૃભાષા બધી પ્રેમ નથી. આપણે હજી બહાર જઈને ફોરેનમાં ગુજરાતીમાં જ વાત કરતા હોઈએ છીએ, તો મને નથી લાગતું કે દેર ઇઝ નો લવ ફોર ધી લેન્ડ ઓર લવ ફોર ધ લેંગ્વેજ. અને જ્યાં સુધી મારી વાત છે, હું મારા માટે ઇન્સ્પિરેશન સોર્સ ગુજરાત જ રહ્યું છું. ઘણા લોકો મને પૂછે છે પ્રશ્ન, કોઈ તું તો યાર હિન્દી ભાષી છે, તું તો યાર મારવાડી છે, તે કેમ ગુજરાતી? કે હવે ક્યાં મારે પ્રૂવ કરવાની જરૂર છે? હવે મેં ગુજરાતી ફિલ્મ મને હવે તો એટલીસ્ટ મને છોડી તો મારે ક્યાં પ્રૂવ કરવાની જરૂર છે? એટલે પ્રેરણા અહીંયાથી જ મળી છે, પ્રેરણા ગુજરાતથી જ મળી છે, પ્રેરણા કેટલા બધા સાહિત્યકારો છે જેમનું, એટલે મને એ દુઃખ છે કે બહુ ઓછું મેં વાંચ્યું છે, પણ જેટલું અત્યારે વાંચું છું એનાથી લાગે છે કે કેટલું ઊંડાણ છે અને કેટલું બધું આપણે ત્યાંથી લઈને અહીંયા આજે કન્ટેમ્પરરી જમાનામાં એને મોલ્ડ કરીને નાખી શકીએ છીએ અને એના પર ફિલ્મો બનાવી શકીએ છીએ, બુક્સ લખી શકીએ છીએ, સિરિયલ્સ બનાવી શકીએ છીએ, નાટકો ભજવી શકીએ છીએ, ઘણું બધું કરી શકીએ છીએ, પણ કરવા માટે એક ક્ષમતા એ જરાક મને લાગે છે એમાં કચાશ રહી જાય છે. અને મને એવું લાગે છે અમે લોકો યુથ નહીં કરીએ તો પછી વી ડોન્ટ નો કોણ કરશે. અચ્છા, લાસ્ટ ક્વેશ્ચન. આપે આપની યુએસબી બતાવી, સ્ક્રિપ્ટ રાઇટર્સ અને જે મ્યુઝિકની વાત છે, ખાસ કરીને તમે જોયું છે કે અમે બધા જાણીએ છીએ કે સંજય લીલા ભણસાળી જેવા જે છે એણે પણ એની ફિલ્મમાં ગુજરાતીપણું ખાસ, ભલે હિન્દી ફિલ્મ હોય પણ એનું જે મૂળ છે એણે ખાસ એને ઉજાગર કરવાની કોશિશ કરી છે. આપની ફિલ્મમાં એવું શું છે જે કેટલું ગુજરાતીપણું, કેટલું તમે હિન્દી મ્યુઝિક દર્શકો છે ને આકર્ષવાની કોશિશ કરી છે? જે કન્ટેમ્પરરી લેંગ્વેજ છે લગભગ એ અમારી ભાષા છે. અમદાવાદમાં શૂટ થવાની છે, ગુજરાત વિશેની વાત છે અને ગુજરાતી ભાઈબંધી, ગુજરાતી ફ્રેન્ડશિપ વિશેની વાત છે, તો એમાં બધું જ ગુજરાતી જ છે. એટલે મૂળ વાર્તાનો જે બીજ છે એ પણ ગુજરાતથી જ છે. એટલે લોકેશન છે ને, લોકેશન્સ ઓલ અમદાવાદ. રિલીઝ કરવાનો પ્લાન આવતા વર્ષે મિડમાં છે, લગભગ મે જૂન. અને હિરોઈન અમે હજી ગોતી રહ્યા છે, એ સર્ચ ચાલુ છે, પણ કારણ કે બે ફ્રેન્ડ્સની વાત આવે એટલે મને મારા બે હીરો તો મળી ગયા છે અને હવે હિરોઈન મળી જ જશે. નહીં, બિલકુલ અહીંયા જ છે. માઇક અહીંયા આપો ને. હેલો ઋષિ, માઇક તો अभिषेक हाँ गीता को हाय गीता जी, थैंक यू बे यार उससे पहले टाइटल था केवल तेजेश. हाँ जी. तो इट इज लिटिल बिट ट्रेडिशनल से हटके, गुजराती टाइटल से हटके है. हाउ इट हैपेंस? ये बिल्कुल गुजराती टाइटल है बे यार. और कितना मतलब नहीं, आई मीन वो चुंदरी ओढ़ी तो तारा नाम मिला है. अरे वो टाइटल के साथ मैं कनेक्ट ही नहीं कर पाता हूँ मैं, मतलब वो इतनी एक साथ में गुजराती में बोल ही नहीं पाता, इसीलिए शायद मैं वो टाइटल ही नहीं रखता हूँ. Because it is very sweet and short, but how do you jump in this such type of title? I would like to know that. टाइटल कम्स फ्रॉम द स्टोरी, और स्टोरी थी दो फ्रेंड्स के बारे में, तो बहुत ही ऑब्वियस सी बात थी कि बे यार, तो जस्ट आ गया. सॉरी, हम लोग इस फिल्म को कुछ 35 दिनों में शूट करेंगे, स्टार्ट टू फिनिश. सो डे 1 एंड देन डे 35. प्लीज. તમને એવું લાગે છે કે મલ્ટીપ્લેક્સને કારણે યુ આર, આઈ મીન, ડ્રિવન ફોર ધીસ કાઇન્ડ ઓફ મૂવી, અને થોડુંક અર્બનાઇઝ વધારે આપણને ક્રાઉડ મળે નાના સિંગલ સ્ક્રીનમાં કે રૂરલમાં ફિલ્મને જરાક અઘરું પડે? સર, એકચ્યુઅલી મને એવું લાગે છે કે કેવી રીતે જે વખતે અમારો ફોકસ બહુ વધારે મલ્ટીપ્લેક્સ પ્રતિ થઈ ગયો હતો, કારણ કે એ લોકોએ વિથ ઓપન આર્મ્સ દે એક્સેપ્ટેડ અસ, અને પછી અમે લોકો કદાચ સિંગલ સ્ક્રીન્સમાં રહી ગયા હતા. પણ આ વખતે આ ફિલ્મ સાથે અમે લોકોએ જે કેવી રીતે જેથી શીખ્યું છે, જે પણ અમે ભૂલો કરી છે એમાંથી શીખીને ધીસ ટાઈમ વી વોન્ટ ટુ એટલીસ્ટ ટચ અપોન ધી બી ટાયર સિટીઝ. સો એવું ના થાય કે ઓનલી અમદાવાદ, બરોડા, રાજકોટ, સુરત, પણ ભાવનગર, અમરેલી, જામનગર, જુનાગઢ, રાજકોટ, કે પછી પાલનપુર, મહેસાણા, કે પછી નીચે વલસાડ જાઓ, નવસારી જાઓ. એટલે બની શકે એટલા જેટલા પણ એક શહેરીકરણ જ્યાં આવે છે ગુજરાતમાં, ત્યાં બધી જ જગ્યાએ આપણે રિલીઝ થાય એવા પ્લાન છે. અને મને લાગે છે કોન્ટેન્ટથી એક્સેપ્ટ પણ થશે. અને જ્યાં સુધી આપ મલ્ટીપ્લેક્સની વાત કરો છો, કે જેમ મેં કહ્યું કે જ્યાં સુધી કોર્પોરેટ્સ નહીં જોડાય ત્યાં સુધી એક એક્સેપ્ટન્સ નહીં આવે. તો
मल्टीप्लेक्स पण एक्चुअली कॉर्पोरेट्स ना कारण ही આવ્યા છે, वो कॉर्पोरेट्स की इजाद है, तो उनके वजह से डिफरेंट कंटेंट एक्सेप्ट करना शुरू हुआ. સો આઈ જસ્ટ હોપ કે વધુમાં વધુ મલ્ટીપ્લેક્સ પણ આવે અને સિંગલ સ્ક્રીન પણ એટલા જ વધતા જાય. ફાયદો તો ફિલ્મ મેકરને જ છે. અભિષેક જે રીતે રામલીલા આવી છેલ્લે, તો એના કોન્સ્યુમની વાત હતી અથવા તો એનું જે ફિલ્માંકન જે કરે છે, તો ગુજરાતી ચૂંદડી લોકોને ગમે છે, ગુજરાતી પહેરવેશ ગમે છે, પરંતુ એ યાર સરસ છે કેવી રીતે જઈશ એ પણ ટાઇટલ ખરાબ નહોતું, કારણ કે તમે એક રસ્તો કર્યો છે, ગુજરાતી ફિલ્મો નથી ચાલતી ત્યાં, પરંતુ શા માટે એ પ્રકારની ફિલ્મો ન થાય? અર્બન મૂવી બનાવો ના નથી, પરંતુ એ પ્રકારની ફિલ્મો સંજય લીલા ભણસાલી બનાવે તો અભિષેક જૈન બનાવે એવી અપેક્ષા છે. એકચ્યુઅલી હું છે ને અત્યારે બહુ જ યંગ છું, બહુ નાનો છું, અને અર્બન આ તો એક ટેગ છે, પણ હું અમદાવાદમાં મોટો થયો છું, હું અમદાવાદની કોલેજમાં ભણેલો છું. મેં કોઈને નોર્મલ દિવસમાં ચૂંદડી કે કેળવી પહેરીને બહાર નીકળતા જોયા નથી. તો મારી જે વાર્તાઓ છે એ અત્યારે અહીંયાથી જ આવી રહી છે, અને મને ચોક્કસ એ ગમશે, કારણ કે આઈ હેવ બીન અ સ્ટુડન્ટ ઓફ સંજય બંસાલી, આઈ હેવ બીન ઇઝ એસોસિએટ ડિરેક્ટર. તો મને ખબર છે એમનું જે આખું પ્રોસેસ છે બહુ સુંદર છે અને સૌને ગમે છે. આપણે જ્યારે નવરાત્રિને એટલું એન્જોય કરીએ છીએ તો કેમ નવરાત્રિને સ્ક્રીન પર ના જોઈએ? તો હું કરીશ, પણ મારે હજી થોડુંક મોટા થવાની જરૂર છે, ઉંમર પણ અને થોડુંક બજેટ વાઇઝ બી. કેવી રીતે દેશ બનાવી હતી એ ખરેખર એક રસ્તો તમે ખુલ્લો કર્યો. તો ગુજરાતી ફિલ્મો નથી ચાલતી, હું નથી કહેતો તમે તાત્કાલિક બનાવો, પરંતુ અર્બન ફિલ્મ પછી એવી પણ ફિલ્મ બનવી જોઈએ, કારણ કે ચૂંદડી અને પહેરવેશ એ ખરાબ નથી. પણ હું તો કહું છું ગુજરાતી ફિલ્મ બનવી જોઈએ અને ઓડિયન્સ સાથે કનેક્ટ થાય એવી ફિલ્મ બનવી જોઈએ. પછી એ અર્બન હોય કે આ તો બધા કેટેગરીઝ આપે સૌએ આપ્યા છે. ઓડિયન્સ માટે તો સારી ફિલ્મ છે. એ અર્બન હોય, રૂરલ હોય કે સિંગમ તમિલમાં હોય કે સિંગમ હિન્દીમાં હોય, એ લોકો જાય છે અને જુએ જ છે. તો ચોક્કસ હું પોતે પણ આવા પ્રયોગ કરવા માંગુ છું, પણ એ પ્રયોગ માટે ઇકોનોમિક્સ હેવ ટુ ઓલ્સો ફેસિલિટેટ. એ અત્યારે વી હેવ ટુ ટેક કેર ઓફ દેટ. એ વધારે એ લોકો ધ્યાન આપવું પડે છે. ફોર્ચ્યુનેટલી કેમ પ્લીઝ. તમે જે પહેલી ગુજરાતી ફિલ્મ પ્લીઝ હા હેલો તમે જે પહેલી મૂવી બનાવી બરાબર, બહુ જ સરસ રહી, અને એટલે હવે સેકન્ડ ટાઈમ એવું થયું છે કે બધાની અપેક્ષાઓ તમારી પાસેથી ઘણી વધી ગઈ છે કે બહુ જ સારું હશે, અથવા જે પાછળ બીજું જે મૂવી હતું એના કરતાં વધારે સરસ હશે. તો પછી ગીતોમાં અથવા તમે જે રીતે પ્રોમોમાં બતાવ્યું કે બોલિવૂડ ટેકનોલોજી, કે તમે ટેકનોલોજી વાઇઝ કંઈક નવું અંદર એડ કર્યું છે, સચિન જીગર છે, પણ એટલે એમાં આપણા ગુજરાતીને કનેક્ટ કરે એવું મ્યુઝિક અથવા સ્ક્રિપ્ટમાં કોઈ તમે નવા પ્રયોગ કે એવું કશું કર્યું છે? મ્યુઝિક બિલકુલ ગુજરાતી પણ હશે મ્યુઝિકમાં, કારણ કે વાર્તા ગુજરાતી છે તો વાત પણ ગુજરાતી થશે ને ગીતો પણ ગુજરાતી થશે, એટલે એ તો અનડાઉટેડલી. અને સચિન જીગર વધારે હિન્દી કરતા વધારે સારા ગુજરાતીમાં છે ભાઈ. કંઈક નવું, એટલે તમે બી એવું વિચાર્યું છે ને કે હું કેવી રીતે જઈશ કરતા બીજું બી કંઈક સરસ આવ્યું? બિલકુલ બિલકુલ. એટલે અપેક્ષાઓ એક બાજુ છે અને બીજી બાજુ એક પર્સનલ લર્નિંગ છે. તો કેવી રીતે જઈશ કર અત્યારે તમે મને કહેશો તો હું કેવી રીતે જોઈ જ નથી શકતો પૂરેપૂરી. મને હવે શરમ આવી જાય છે. મને ખબર પડે છે દરેક શોટમાં એક ફ્લો છે, મને ખબર પડે છે ક્યાં મેં ભૂલ કરી છે. તો એ એટલે એ પ્રોસેસ છે, અને વધતા રહેવું અને વિકસતા રહેવું એ તો પ્રોસેસ છે, એટલે એવું થવાનું જ છે. અત્યારે હું ક્લિયરલી ડિફાઇન કરી નથી કહી શકતો કે શું શું એડિશન્સ કર્યા છે, પણ ડેફિનેટલી હું 2 વર્ષની અંદર ગ્રો થયો છું અને મેં પણ ઘણી બધી ફિલ્મો જોઈ છે હવે, તો મને પણ ઘણું બધું શીખવા મળ્યું છે અને એ અપ્લાય કરવાની કોશિશ કરીશ. થેન્ક યુ. You have picked the road of success. Not only you and your crew, but they have given a very big name to Gujarati film industry. I just want to know, like, whether in the time to come, if you are offered a Hindi script or some lure from Bollywood, will you leave Gujarati films or stick to it? એવું નથી કે એ પહેલા ઓફર નહોતી થઈ. ઇનફેક્ટ હું બોમ્બેમાં જ હતો અને હું સંજય બંસાલી સાથે એસોસિએટ ડિરેક્ટર હતો. સો મારા માટે થોડોક જો હું વધારે ટકી જાય તો there were other opportunities also, but I chose to come here. So, and I will stick to that conviction. હું હિન્દી ફિલ્મ બનાવીશ, પણ મેં એક મનમાં આટલું ધાર્યું છે કે જે દિવસે કોઈ ગુજરાતી ફિલ્મને હિન્દીમાં એ લોકો રિમેક કરવા માગશે ને એ ફિલ્મ હું બનાવીશ. એટલે
રૂટ્સ તો ગુજરાતથી જ હશે એવું મેં વિચાર્યું છે, એવું મેં ધાર્યું છે. આઈ હોપફુલી લીવ અપ ટુ દેટ. हाँ बिल्कुल, मतलब गुजराती बजे. Sorry? What name? Something was missing. We are still discovering. We are still discovering. Give us your little background, yours and your friends. Okay. બહુ ડાયવર્સ બેકગ્રાઉન્ડથી છીએ અમે લોકો. ઘણા બધા અહીંયા એન્જિનિયર છે. ઇનફેક્ટ અમારી જે પહેલી ફિલ્મ છે કેવી રીતે જઈશ એમાં મારી સાથે જે કો રાઇટર છે અનીશ, એ એન્જિનિયરિંગ એ વખતે ભણી રહ્યો હતો અને એને એનું 3rd યર કે 4th યર ભણતા આ ફિલ્મ લખી છે. કે મારી સાથે મિખિલ એ પણ એન્જિનિયરિંગથી જસ્ટ પાસ આઉટ છે. તો અમે લોકો બહુ ડાયવર્સ બેકગ્રાઉન્ડથી છીએ. હું એકલો ફિલ્મ સ્કૂલથી છું કહી શકો છો, અને અમિત મારી સાથે જે છે જે વિસ્લિંગ વુડ્સમાં મારી બેચથી છે. અમારા સિવાય બધા અમે લોકો નોન ફિલ્મ સ્કૂલ છીએ અને આખો માહોલ એ જ છે. ડાયવર્સ બેકગ્રાઉન્ડ છે છતાં એક જ એપી સેન્ટર છે, ને એપી સેન્ટર છે કે સારી ગુજરાતી ફિલ્મ બનાવી છે. આઈ હોપ હવે કોઈ પ્રશ્ન છે? થેન્ક યુ સો મચ ફોર કમિંગ હિયર.